हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे। चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया, तो उससे क्या इस चीज का सोल्यूशन आ जाएगा? क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? સોલ્યુશન ક્યાં હે? આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું? મિત્રો, ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક શ્રી આદિત્ય ગઢવીએ હાલમાં ચાલી રહેલા પેપર લીક ઉપર જે આંદોલન કરી રહ્યા છે દિલ્હીમાં, એના ઉપર એક નિવેદન આપ્યું અને એમાં એમણે કહ્યું कि शिक्षण मंत्री ना राजीनामा थी शू फर्क पड़ी जैसे। मुझे डीएम्स, कमेंट्स, मैसेजेस आ रहे थे कि आप इस प्रोटेस्ट के बारे में कुछ बोलते क्यों नहीं, क्या आपका समर्थन है या नहीं। तो मैं कहना चाहता हूं कि अन्याय के खिलाफ आवाज उठाने की जब भी बात आएगी तब आज भी मेरा समर्थन है और हमेशा रहेगा। लेकिन मेरे कुछ सवाल है। प्रोटेस्ट करना जरूरी है, आवाज उठानी जरूरी है, लेकिन उससे सोल्यूशन आएगा या नहीं? क्या हम इस चीज का सोल्यूशन नहीं ला सकते? हम वहां पे प्रदर्शन कर रहे हैं, हम वहां पे प्रोटेस्ट कर रहे हैं, हम आवाज उठा रहे हैं, हमारी मांगे हैं कि एजुकेशन मिनिस्टर इस्तीफा दे दे। चलिए ठीक है, अगर इस्तीफा दे भी दिया उन्होंने, अगर रेजिग्नेशन दे भी दिया, तो उससे क्या इस चीज का सोल्यूशन आ जाएगा? क्या फ्यूचर में कोई भी नीट का पेपर लीक नहीं होगा? क्या फ्यूचर में कोई भी सरकारी एग्जाम जो होगी उसमें कोई गड़बड़ नहीं होगी? सोल्यूशन क्या है? आपको जो लीड कर रहा है, आप उनसे सवाल पूछिए कि इसका परमानेंट सोल्यूशन क्या है। आप वहां पे जाके प्रदर्शन तो कर रहे हैं, आवाज तो उठा रहे हैं, लेकिन क्या उस आवाज उठाने से सोल्यूशन आएगा या नहीं, ये पूछना भी बहुत जरूरी है। कल जिन बच्चों ने, निर्दोष बच्चों ने लाठियां खाई है, जिन्होंने मार खाया है, क्या उनको पता है कि इस चीज का सोल्यूशन है या नहीं? क्या इस्तीफा दे देने से सब सॉल्व हो जाएगा? आप सिर्फ अगर नारेबाजी करोगे, वहां पे अगर कोई स्टैंड अप कॉमेडियन आके कोई जोक सुनाएगा, वहां पे डफली बजा के अगर लोग गाएंगे हम लेके रहेंगे आजादी, उससे सोल्यूशन नहीं आएगा। ये केवल कुछ लोग अपने राजनीतिक फायदे उसमें से ले लेंगे। आपका आक्रोश, आपकी जो भावनाएं हैं, उसमें से वो अपने पॉलिटिकल करियर बना लेंगे और आप अपनी भावनाओं के साथ, अपने आक्रोश के साथ वहीं पे रह जाएंगे। हमने आगे भी आंदोलन देखे हैं ऐसे, हमने ये सब देखा है कि ऐसे आंदोलनों में से केवल और केवल राजनीतिक फायदे लेके लोग निकल जाते हैं, कोई सोल्यूशन नहीं मिलता है। આ નિવેદનના કારણે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાને ગમ્યું નથી અને તેમનો એક વિડીયો દ્વારા આદિત્ય ગઢવીને વળતો જવાબ આપ્યો છે. આપણા ગુજરાતના લોકપ્રિય કલાકાર આદિત્યભાઈ ગઢવીએ એક નિવેદન આપ્યું છે અને નિવેદનમાં એમણે દેશના યુવાનોને એક સલાહ આપી છે કે આ તમે શિક્ષણ મંત્રીના રાજીનામા માંગો છો, એનાથી કઈ સોલ્યુશન આવવાનું છે. સોલ્યુશન શું? ભાઈ, સોલ્યુશન લેવા માટે જ તો દેશના કરોડો યુવાનો અહીંયા જંતર મંતર ઉપર એકઠા થયા છે. આદિત્યભાઈ, વર્ષોથી તમે ગાઓ છો કે એવો હાડનો પ્રવાસી કોણ છે જેને ગોતી લ્યો, એના ઠામ ને ઠેકાણા તમે પૂછી લ્યો. તો આ રહ્યા દેશના યુવાનો, એ ખલાસી બનીને આવ્યા છે. શું કામ? દેશની શિક્ષણ વ્યવસ્થાની હોડી, નાવડી ડૂબવાની તૈયારીમાં છે. આમ તો દેશની લોકશાહી આખી ડૂબવાની તૈયારીમાં છે. હવે આ હાડના પ્રવાસી બધા દેશભરના યુવાનો ભેગા થયા છે, ખલાસી બનીને આવ્યા છે કે આ જે દેશની લોકશાહીની નાવડી ડૂબવાની તૈયારીમાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થાની નાવડી જે ડૂબવાની તૈયારીમાં છે, એને જરાક હલેસો મારી અને પાટે ચડાવી એવી તૈયારીમાં ભેગા થયા છે. ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે જો આપણા સોસાયટીનો ચોકીદાર બરોબર કામ ના કરતો હોય, ઊંઘી રહેતો હોય, તો આપણે એને બદલી દઈએ છીએ અને એવી જ રીતે આપણે શિક્ષણ મંત્રી બરોબર કામ નથી કરી રહ્યા, ઇનકોમ્પિટન્ટ છે, એટલે આપણે એમને બદલવા જોઈએ. આપણી સોસાયટીની અંદર એક વખત ચોરી થાય, 2 વખત ચોરી થાય, 4 વખત ચોરી થાય, પછી કોઈ તો સોસાયટીના ચોકીદારને પૂછશે ને કે બાપા, કાકા, ભાઈ, તમને ચોકીદાર તરીકેનો પગાર આપીએ છીએ, આ ગેટ ઉપર બેસાડ્યા છે, નાઇટ શિફ્ટમાં તમને જવાબદારી સોંપી છે સોસાયટીની ચોકી કરવાની, તો કેમ ચોરીઓ થાય છે વારંવાર? અને પછી સોસાયટીમાં વારંવાર ચોરી થાય તો સોસાયટી એક ચોકીદાર તો બદલે છે કમસે કમ.
ચોકીદાર બદલવાથી ચોરીઓ બંધ થઈ જાય એવું તો સોસાયટી નો માનતી હોય, પણ જવાબદારી તો નક્કી થાય જ કે આ ચોકીદાર છે એ આળસુ છે, કામ નથી કરતો, સૂઈ રહેશે. એમ દેશની પરીક્ષા વ્યવસ્થામાં ચોરી થાય તો ચોકીદાર બદલવાની વાત કરવી પણ ગુનો છે. આદિત્યભાઈના ભજનો, ગીતો બધું બહુ મેં સાંભળ્યું છે, બહુ સરસ ગાય છે, ગાવા બાબતે તો કોઈ શંકા નથી, અમે પણ એના ચાહક છીએ. પણ દેશના કરોડો યુવાનો જ્યારે ખલાસી બનીને આવ્યા હોય ને, અને તમે તો ગાતા હતા કે કાંઠેથી જાતું જા દરિયે, દરિયેથી જાતું જા તળિયે, તો આ દેશના યુવાનો કાંઠેથી દરિયે એટલે કે જંતર મંતર આવ્યા છે, જંતર મંતરના દરિયેથી તળિયે જઈ અને તળિયામાંથી આખી વ્યવસ્થા સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એને સલાહની નહીં, યા તો સહકારની જરૂર છે, યા તો ચૂપ રહી અને સમર્થનની જરૂર છે. એટલે જે આપી શકાય એ આપીએ, પણ માનનીય આદિત્યભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ. હું કોઈ ટીકા ટિપ્પણી નથી કરતો, તમે ખૂબ સારું ગાઓ છો, પણ દેશના યુવાનો દેશની વ્યવસ્થા સુધારવા માટે આગળ આવ્યા છે. એવું નથી કે દેશની સરકારો બદલી નાખશે, એવું નથી કે દેશમાં સરકાર ભાજપમાંથી બીજી પાર્ટી, ના, એવી કોઈ વાત દેશના યુવાનો નથી કરી રહ્યા. દેશના યુવાનો માત્ર એટલું જ કહી રહ્યા છે કે પહેલું, સિસ્ટમ ખરાબ છે એને સ્વીકારો. બીજું કે સ્વીકારો તો જેના કારણે ખરાબ છે એ માણસને બદલો. અને ત્રીજું કે પ્રયત્ન કરો કે આવું બીજી વખત ન થાય. એટલે આ દેશના યુવાનોની માંગણીની સાથે અમે તો ઉભા છીએ, બધાય ઉભા રહે, આખું ગુજરાત ઉભું રહે, એવી મારી લાગણી છે. વાત તો સાચી છે ગોપાલભાઈ, ચોકીદાર આપણે બદલી દઈએ છીએ, એવી જ રીતે શિક્ષણ મંત્રી પણ બદલવા જોઈએ, એનાથી હું સહમત છું. પરંતુ મને એક વાત કહો કે શિક્ષણ મંત્રીના બદલી દેવાથી તરત જ કોઈ શિક્ષણ વ્યવસ્થા ઉપર ફરક પડી જવાનો છે? તો ના. આખી શિક્ષણ વ્યવસ્થામાં જ્યાં જ્યાં ભૂલો છે, જ્યાં જ્યાં ત્રુટીઓ છે, એ ભૂલો સુધારવાની છે. એ ભૂલોને શોધી અને એને સુધાર કરવાનો છે. હવે આ કામ કોઈ પણ શિક્ષણ મંત્રી કરી શકે. અત્યારના જે છે હાલ એ પણ કરી શકે અને નવા બદલશો એ પણ કરી શકશે. વાત શિક્ષણ મંત્રીને બદલવાની કે એમના રાજીનામાથી ફરક પડવાનો નથી. ફરક પડવાનો છે સિસ્ટમના સુધારાથી. તો આપણે સિસ્ટમના સુધારા ઉપર વાત કરવી જોઈએ. તો હવે સરકાર શું પગલાં ભરશે, શું રણનીતિ અપનાવશે, એ તો સમય જ બતાવશે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. મળે છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.